ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। ओके, ભક્તના લક્ષણો હું બોલું છું, હજી આપણી પાસે 5 મિનિટ છે ને એટલે. द्वादशोऽध्यायः 12मो अध्याय 13मा श्लोकથી। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न रुष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमानः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः केतुधर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमा भक्तास्तेतीव मे प्रियाः। ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। बारमो अध्याय 14मो श्लोक। 13મા શ્લોકમાં જેટલા ભક્તના લક્ષણો છે આપણે પૂરું કર્યું। 14મા શ્લોકમાં ભગવાન કહે છે આટલા લક્ષણ આપે છે। શું કહે છે? સંતુષ્ટ સતતમ યોગી यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। આટલા લક્ષણ આપે છે કે વ્યક્તિ
સંતુષ્ટ છે, પણ કેવી સંતુષ્ટ? તો કે સતતમ સંતુષ્ટ. પછી સતતમ શબ્દ જે છે એ બંને જગ્યાએ લાગશે, દહેલી દીપક ન્યાયની જેમ. સતતમ યોગી, સતતમ સંતુષ્ટ. એટલે બીજું લક્ષણ આમાં આ શ્લોકમાં આપે છે સતતમ યોગી, પછી ત્રીજું લક્ષણ આપે છે યથાર્થમાં, ચોથું છે દ્રઢ નિશ્ચય, અને પાંચમું કે છે મયી અર્પિત મનોબુદ્ધિ, મન અને બુદ્ધિ ભગવાનને અર્પણ કરેલા છે. તો 14મા શ્લોકમાં પહેલું ભક્તનું લક્ષણ આપણે જોયું કે સતતમ સંતુષ્ટ. પછી બીજું કે છે સતતમ યોગી. યોગ શબ્દ જે છે એ સાંભળીએ એટલે બહુ બધા લોકોને જુદા જુદા ખ્યાલ ઊભા થાય યોગ અને યોગી શબ્દ માટે. એટલે જે લોકો અષ્ટાંગ યોગ, પતંજલિ મુનિના યોગની કંઈક વાત કરતા હોય તો એને પણ યોગી કહે. પછી થોડી ઘણી ગીતાજીની બહુ ઝાઝી લાંબી ખબર ન હોય તો એવું મેં લોકોને કહેતા સાંભળ્યા છે કે ગીતાજીમાં તો બહુ બધા યોગની વાત કરી છે. એટલે લોકોને એવું થાય કે પહેલો અધ્યાય જે છે અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય જે છે કર્મ યોગ, ત્રીજો અને બીજો અધ્યાય જે છે સાંખ્ય યોગ. એટલે આ સાંખ્ય યોગી છે, આ ભક્તિ યોગી છે, આ રાજયોગી છે. એટલે લોકોના મગજમાં યોગ અને યોગી શબ્દ માટે બહુ બધા કન્ફ્યુઝન હોય છે. તો આપણને આપણા વેદોક્ત સનાતન ધર્મમાં યોગ શબ્દ, યોગી શબ્દ કયા અર્થમાં છે આપણને તો સ્પષ્ટ હોવું જોઈએ. તો પહેલી વસ્તુ કે ભગવાને આખી ગીતાજીમાં એક જ યોગની વાત કરી છે, એક જ યોગ. કયો? તો કે જ્ઞાન યોગ. જ્ઞાન સિવાય બીજી કોઈ વાત નથી કરી. અને જ્ઞાન યોગની પાત્રતા માટે કર્મયોગની વાત કરી છે. મુખ્ય વિષય વસ્તુ શું છે? તો કે જ્ઞાન યોગ અર્થાત બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરવું એ બધા જ ઉપનિષદ અને ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. એટલે એક જ યોગ છે, દેટ ઇઝ જ્ઞાન યોગ. પછી જ્ઞાન યોગ માટે બધા લોકો સીધે સીધા તૈયાર નથી, ઉત્તમ અધિકારી નથી, હજી પૂરતું ક્વોલિફિકેશન કે પાત્રતા નથી. માટે વ્યક્તિને તૈયાર કરવા માટે, પ્રિપેર્ડનેસ માટે જે યોગ છે દેટ ઇઝ કોલ્ડ કર્મયોગ. તો તમે ભક્તિ યોગનું શું? તમે ભક્તિ યોગ તો ભણાવો છો, ભક્તિ યોગનું તો બોલો કંઈક. તો કર્મયોગ અને ભક્તિ યોગ જે છે એ બંને પર્યાયવાચી શબ્દ છે, કોઈ બે જુદા શબ્દ નથી. કેવી રીતે? તો હું તમને જસ્ટ ઘણો તો લાંબો ટોપિક છે, તો બી હું તમને આમ જરાક એટલી વાત કરી દઉં કે કર્મયોગ જે છે એમાં અલ્ટિમેટલી શું જોઈએ છે? તો કે આપણે આપણા જીવનમાં જે કર્મો કરીએ, જે કર્તવ્ય કર્મ કરવાના છે એ ઈશ્વરની આરાધના બની જાય. એક એક કર્મરૂપી પુષ્પ હું ઈશ્વરને અર્પણ કરું, દેટ ઇઝ કર્મયોગ. ભક્તિમાં શું છે? તો કે સામે કૃષ્ણ ભગવાન છે, લાલો વિરાજમાન છે, અને આપણા હાથમાં પુષ્પ છે, રિયલ પુષ્પ છે, અને આપણે ભગવાનને ધરાવીએ છીએ. એટલે જે કાંઈ આપણે આપણું ષોડશોપચાર, પંચોપચાર પૂજા કરીએ છીએ એ કર્મયોગ માટેની, તો કે પછીથી કર્મયોગનું જીવન જીવી શકે એના માટેનું પહેલું પગથિયું છે. કે મને પૂજા રૂમમાં 10x10 નો 8x8 નો મારો નાનકડો પૂજા રૂમ છે, એમાં મને ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો વિગ્રહ દેખાય છે. એમાં હું તો કે મારી પાસે અક્ષત છે, મારી પાસે પુષ્પ છે, હું ભગવાનને અર્પણ કરું છું. એ રોજે કરતા કરતા, એવી પ્રેક્ટિસ કરતા કરતા પછીથી
તો કે મને માત્ર પૂજા રૂમ પૂરતા જ ભગવાન ન દેખાય, પરંતુ અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ. પછી મને બધે શ્રીહરિના દર્શન થાય. પછી એ પૂજા રૂમની દિવાલો અદ્રશ્ય થઈ જાય. પછી જે વિગ્રહ આપણે પૂજા રૂમમાં જોઈએ છીએ એ જ વિગ્રહ તો કે સમગ્ર વિશ્વમાં મને એ વિગ્રહના દર્શન થાય, બધા મનુષ્યમાં, બધી પરિસ્થિતિઓમાં. દેટ ઇઝ કર્મયોગ. પણ એની પ્રેક્ટિસ, નેટ પ્રેક્ટિસ ક્યાં કરવાની છે? તો કે પંચોપચાર અને ષોડશોપચાર પૂજા કરીએ. આપણે શિવજીની કરીએ, લાલાની કરીએ, રામ ભગવાનની કરીએ, હનુમાનજીની, જે બી આપણા ઈષ્ટ દેવતા હોય. એટલે કર્મયોગ અને ભક્તિ યોગ બંને તો કે પર્યાયવાચી શબ્દ છે. એટલે ભગવાને આખી ગીતાજીમાં, બધા જ ઉપનિષદમાં માત્ર જ્ઞાનની વાત કરી છે. જ્ઞાન માટેની પાત્રતા માટે ભગવાને વેલ્યુઝની વાત કરી હોય, ભક્તના લક્ષ્યની વાત કરી હોય, ભક્તિની વાત કરી હોય, કર્મયોગની વાત કરી હોય, જે બી જુદી જુદી વાત કરી હોય, તો એ શેને માટે છે? તો કે વ્યક્તિને જ્ઞાન માટેની પાત્રતા પ્રાપ્ત કરાવવા માટે બધી વાત છે. એટલે સતતમ યોગી શબ્દ જે છે એટલે શું? તો કે એ વ્યક્તિ સતતમ એટલે હંમેશા સમર્પિત છે યોગમાં. કયા યોગમાં? તો કે જ્ઞાન યોગમાં. એટલે કયો યોગી? તો કે જ્ઞાન યોગીની વાત કરે છે. પરંતુ જ્ઞાન યોગ સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે કર્મયોગ. એટલે સતતમ યોગી એટલે તમે સાધક માટે હું કહી શકો કે સાધક જે છે એ સતતમ કર્મયોગી છે, અને ભગવાનનો ભક્ત જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એની તમે સતતમ યોગી એટલે એવું કહી શકો કે એ વ્યક્તિની સતતમ યોગ એટલે શેમાં નિષ્ઠા છે? તો કે જ્ઞાનમાં નિષ્ઠા છે. સતતમ એટલે શું? તો કે કાદાચિત નથી. ક્યારેક ક્યારેક એ યોગ કરે છે, મીન્સ કે જ્ઞાન માટે પ્રયત્ન કરે છે, શ્રવણ મનન નિધિધ્યાસન માટે, કાદાચિત નથી. એકવાર શિબિરમાં આવી ગયા, કોઈ વાર પ્રવચન સાંભળી લીધું, એવું નથી. એના જીવનમાં તો કે નિષ્ઠા રૂપે શ્રવણ મનન નિધિધ્યાસન છે. ધેટ ઇઝ કોલ્ડ જ્ઞાન યોગી અથવા તો જ્ઞાન યોગમાં નિષ્ઠા. અને કર્મયોગમાં નિષ્ઠા એટલે શું? સાધક હશે તો એ પણ સતતમ યોગી છે, પણ શેમાં છે યોગ, શેમાં નિષ્ઠા છે? તો કે કર્મયોગમાં નિષ્ઠા છે. કર્મયોગમાં નિષ્ઠા એટલે શું હોય? તો કે કર્મયોગનું જીવન જીવવું હોય તો બેસિકલી ધર્મમાં નિષ્ઠ હશે. કયા ધર્મમાં? તો કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે એથિકલ લાઈફ, વેલ્યુ બેઝ લાઈફ. વિશેષ ધર્મ એટલે પોતાના કર્તવ્ય કર્મમાં નિષ્ઠ. એટલે કર્મયોગમાં નિષ્ઠા, સતતમ કર્મયોગી એટલે શું? તો કે હંમેશા એ નીતિની રાહ પર એ વ્યક્તિ ચાલતી હશે, વેલ્યુ બેઝ લાઈફ જીવતી હશે. એટ ધ સેમ ટાઈમ પોતે કર્તવ્ય કર્મનું બરાબર રીતે પાલન કરતી હશે. દેટ ઇઝ કોલ્ડ સતતમ યોગી. એટલે એ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરતી હોય અને એથિકલ રાહ પર ન ચાલતી હોય, નીતિની રાહ પર ન ચાલતી હોય, તો ભગવાન કે એ મારો ભક્ત નથી. એ ભગવાનની માળા અને પૂજા કરે છે, પણ પાછું તો કે કોઈ પણ પ્રકારનું કર્તવ્ય કર્મ એ વ્યક્તિ બજાવતી નથી. તો એવું નહીં હોય. ભગવાનનો ભક્ત હશે એ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે યુનિવર્સલ વેલ્યુઝનું પણ પાલન કરે છે અને સાથે સાથે કર્તવ્ય કર્મનું પણ પાલન કરે છે. પછી આગળ કે છે સંતુષ્ટ સતતમ યોગી. પછી કે છે યતાત્મા. ભગવાનનો ભક્ત જે છે એ પાછો કેવો હશે? તો કે યતાત્મા હશે. યતાત્મા એટલે અહીંયા આગળ આપણે આદિશંકરાચાર્યજી વ્યાખ્યા આપે છે. યતાત્મા સંયત સ્વભાવ. યતાત્મા એટલે કોણ છે? તો કે પોતાની પ્રકૃતિ ઉપર પૂરેપૂરું સંયમન, સંયત સ્વભાવ. દરેકે દરેક મનુષ્ય જે છે એ કંઈક ને કંઈક પ્રકૃતિ લઈને આવ્યા હોય. તો મનુષ્ય માત્ર માટે જે કોમન પ્રકૃતિ છે, સામાન્ય પ્રકૃતિ જે છે એની વાત કઠોપનિષદ કરે છે કે બધા જ મનુષ્યમાં સર્વસામાન્ય પ્રકૃતિ હોય તો એ છે શું છે? તો કે બહિર્મુખતા.
કઠોપનિષદમાં કહે છે. તો જે સ્વાભાવિક જે પ્રકૃતિ લઈને જન્મ્યા હોય એની ઉપર તો કે પોતાનું સંયમન હોવું, દેટ ઇઝ કોલ્ડ યથાત્મા. સામાન્ય રીતે શું હશે તો કે બધા લોકો એવી એક્સ્ટ્રોવર્ટ બહિર્મુખ લાઈફ જ જીવતા હોય, પરંતુ યથાત્મા એટલે શું તો કે એની ઉપર સંપૂર્ણપણે નિયમન. કઠોપનિષદના મંત્રમાં બહુ જ સરસ મંત્રમાં કહે છે કે બધા જ લોકો જન્મથી કેવા છે તો કે પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. પરાંચી ખાની, ખાની એટલે ઇન્દ્રિયો, પરાંચી એટલે તો કે બહાર જોવા વાળી છે. આંખ તો કે બહારની વસ્તુ જોવે છે, કાન તો કે બહારનું જે કાંઈ શબ્દ જે છે એને શ્રવણ કરે છે, ત્વચા તો કે બહારની જે કાંઈ વસ્તુ છે એ બધું એ સ્પર્શ અનુભવે છે. એટલે ઉપનિષદમાં કે છે પરાંચી ખાની, ખાની એટલે ઇન્દ્રિયોને બહિર્મુખ કરીને વ્યતૃણત એટલે મારી નાખ્યો છે, સ્વયંભૂ. ઈશ્વરે જાણે કે આ મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ કરીને જાણે કે એને મારી જ નાખ્યો છે. શા માટે? તસ્માત પરાંગ પશ્યતિ, માટે બધા લોકો, બધા જ મનુષ્યો સતત બહારનું જોયા કરે છે. તમે જો બધી જ ઇન્દ્રિયોના દ્વાર બહારના છે, એટલે બધા બહારનું જોયા કરે, એટ ધ સેમ ટાઈમ બીજાની જ બધી વાતો કર્યા કરશે. બીજા શું કહે છે, બીજાએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ઓલ ધ ટાઈમ ઇન્દ્રિયો આવી પરાંગ પશ્યતિ વાળી છે. પોતાનું અંતઃકરણ, પોતાનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાની દિશા બહાર. એટલે ઉપનિષદમાં કહે છે કે આવું કરીને સ્વયંભૂએ મનુષ્યને જાણે કે મારી જ નાખ્યો છે. જન્મે ત્યારથી એનું ડેથ થાય ત્યાં સુધી એની નજર તો કે બહાર જ છે. તસ્માત પરાંગ પશ્યતિ, બહાર જ જોવે છે. ન અંતરાત્મન, અંતરાત્માને કોઈ જોતું નથી. તો આપણે એવું થાય શું બધા લોકો એવા છે? પરાંગ પશ્યતિ બહારનું જ જોવે છે. તો ત્રીજી લાઈનમાં કહે છે કશ્ચિદ ધીરઃ, કોઈક વિરલ વ્યક્તિ, કોઈક એવી અદ્ભુત વ્યક્તિ, કોઈક એવી આશ્ચર્યવત વ્યક્તિ, કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમ એક્ષત, પ્રત્યગાત્માને પોતાનું ઇનરમોસ્ટ સેલ્ફને જોવા માટે, પ્રત્યગાત્માને જોવા માટે, કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમ એક્ષત, જોવા માટે, આવૃત ચક્ષુઃ એટલે પોતાના ચક્ષુની દિશા હવે આવૃત એટલે પોતા તરફ કરી છે. અર્થાત હવે જે બધી ઇન્દ્રિયો બહારના વિષયોમાં દોડતી હતી એના કરતા હવે એની એ ચક્ષુને સ્વ તરફ એને વાળ્યા છે. કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમ એક્ષત આવૃત ચક્ષુઃ. શા માટે? તો છેલ્લો શબ્દ કહે છે અમૃતત્વમ ઈચ્છન, અમૃતત્વની પ્રાપ્તિ માટે કોઈક વિરલ વ્યક્તિ, આશ્ચર્યવત વ્યક્તિ હવે પોતાની ઇન્દ્રિયોની દિશા સ્વ તરફ વાળી છે. પણ એવા બહુ બધા લોકો નથી. કોઈક ધીર વ્યક્તિ છે, કોઈક વિવેકી વ્યક્તિ છે, કોઈક એવા જિજ્ઞાસુ લોકો છે જેણે પોતાની ઇન્દ્રિયોને સ્વ તરફ વાળી છે. પરંતુ સામાન્યતયા શું છે તો કે બસ બધા લોકો જન્મે ત્યારથી એ 6 મંથ, 1 વર્ષ, 2 વર્ષ, તમે મનુષ્ય માત્રનું જીવન જુઓ, બધાને બહારની જ વસ્તુ, આ ખાવું છે, આ પીવું છે, આ હોટલમાં જવું છે, આ શોપિંગ કરવું છે, આ હજી ભેગું કરવું છે, આ હજી બાકી રહી ગયું, અહીંયા હજી જવાનું છે. ઓલ ધ ટાઈમ તો કે બહિર્મુખતામાં જ જીવન જતું હોય. એટલે યથાત્મા કોણ છે તો કે જેની પોતાની બધી જ ઇન્દ્રિયો પર પોતાનું સંયમન, બધી જ ઇન્દ્રિયો પર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, બધા ઉપર પોતાનું સંયમન. એટલે એક પણ ઇન્દ્રિય
એ વ્યક્તિની ઈચ્છા વિના, એની રજા લીધા વિના કોઈ પણ વિષયમાં એ પ્રવૃત્ત નહીં થાય. અધરવાઇઝ સામાન્ય રીતે તો કે ઇન્દ્રિયો એકદમ તોફાની ઘોડા જેવી હોય. ખરેખર કેવું હોય તો કે રથનો સારથી હોય એ નક્કી કરે કે ઘોડાએ ક્યાં જવું. અહીંયા આગળ તો કે આપણી અંદર કેવું હોય, અજ્ઞાની અવિવેકી વ્યક્તિમાં તો કે ઘોડાઓ નક્કી કરે ક્યાં જવું છે. બેઠો સારથી બેઠો છે એ નક્કી ન કરે, ઘોડાઓ નક્કી કરે. એમ ઇન્દ્રિય રૂપી તોફાની ઘોડા પોતાની રીતે વિષયોમાં ચરતા ફરતા હોય. પરંતુ ભગવાનનો ભક્ત જે છે એનામાં પોતા ઉપર પોતાનું સંપૂર્ણ સંયમન હોય. એટલે શું પોતા ઉપર સંયમન એટલે શું? તો કે એના જીવનમાં એક પણ બિનજરૂરી ચેષ્ટા ન હોય, બિનજરૂરી કર્મ ન હોય, કોઈ પણ વસ્તુ એવી આવેગાત્મક ન હોય, બિનજરૂરી ન હોય, નિરર્થક ન હોય. એટલે સાધકનું જીવન આવેગોને શરણે ન હોય, પરંતુ તો કે એકદમ ડેલિબ્રેટ લાઈફ હોય, ઇમ્પલ્સિવ લાઈફ ન હોય. એટલે આપણા આવેગો, આપણી પ્રકૃતિ નક્કી ન કરે કે આપણે આ ખાવું, પીવું, બેસવું, જવું, ઉઠવું, સૂવું, એ આપણા આવેગો ઓર આપણી બધી એવી હેબિટ હોય જૂની, એવી નકામી હેબિટ છે, એ બધું આપણને બળજબરીપૂર્વક એ બધું લઈ ન જાય. કારણ કે એવી બહુ બધી આપણી અંદર એવા બધા અંદર કેટલી એવી પેટર્ન હોય, કેટલી એવી જૂની એવી કુટેવ હોય. એવી જ રીતે બિહેવ કરવાની એક અંદર ડીપ રૂટેડ પેટર્ન હોય. દેટ ઇઝ કોલ્ડ મિકેનિકલ લાઈફ. એટલે બહુ બધા લોકોની લાઈફ આઈધર મિકેનિકલ હોય ઓર ઇમ્પલ્સિવ હોય. મિકેનિકલ એટલે પોતાને જ પોતાના એવા બિહેવિયરની પેટર્ન ખબર ન હોય. ખાવા, પીવા, સુવા, ઉઠવા બધી જ ઇન્દ્રિયોના ભોગમાં વર્ષોથી ચાલ્યું આવતું હોય. વ્યસનોમાં ડૂબેલી હોય, તમાકુ હોય, પછી આવું આલ્કોહોલ હોય, તો એમાં ડૂબેલી જ હોય. ખાવા પીવાની, ઊંઘવાની, ગપાટા મારવાની, વર્ષો જૂની બધી જ ઇન્દ્રિયોની રખડવાની, નિરર્થક વસ્તુઓ કરવાની ડીપ રૂટેડ બધી હેબિટ હોય બધાની. એટલે એમાંથી બહાર આવીને આવા મિકેનિકલ લાઈફ અને ઇમ્પલ્સિવ લાઈફમાંથી બહાર આવવું એ ઘણી મોટી ચેલેન્જની લાઈફ છે. એ એટલી ઈઝી નથી, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયને 5 કર્મેન્દ્રિયને વર્ષો સુધી છૂટો દોર આપેલો છે, વર્ષો સુધી. એટલે યથાર્થમાં એટલે કોણ છે? તો કે જેની કોઈ પણ જગ્યાએ આવું મિકેનિકલ કે ઇમ્પલ્સિવ લાઈફ નથી. એને બહુ બધા વર્ષો સાધના કરી, ડેલિબ્રેટ સાવધાનીપૂર્વકની લાઈફ જીવી છે, ખૂબ જ જાગૃતિ, ખૂબ જ એલર્ટ લાઈફ જીવી છે, ડેલિબ્રેટ લાઈફ જીવી છે, અને પછીથી તો કે અલ્ટિમેટલી સ્પોન્ટેનિયસ લાઈફ છે. એટલે સાધકે શું કરવાનું? તો કે આપણી લાઈફ એવી સ્પોન્ટેનિયસ, હંમેશા બધી જ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સંપૂર્ણપણે આપણા નિયમનમાં હોય એવી બનતા વર્ષો લાગે. પણ સાધકે શું કરવાનું? તો કે યથાર્થમાં બનવા માટે એક ઇન્દ્રિય ઉપર નિયમન માટેની સાધના શરૂ કરવી જોઈએ. એમાં સૌથી પહેલા જીભથી શરૂ કરી શકાય. જીભ સૌથી પાવરફુલ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે, બંને છે. એટલે આપણે સાધનાની શરૂઆત ક્યાંથી કરવી? તો કે જીભથી કરાય. એટલે જીભ જે છે એ જ્ઞાનેન્દ્રિય છે કારણ કે સ્વાદ, કર્મેન્દ્રિય છે કારણ કે બોલે છે. તો બોલવા ઉપરનું સંયમન, કેટલું બોલવું, ક્યારે બોલવું, ચૂપ રહેવું કે 4 જ વાક્ય બોલવા અત્યારે, તો એવી પ્રેક્ટિસ કરવાથી કે અહીંયા આટલી બધી બોલવાની જરૂર નથી અત્યારે, તો કે આપણે શાંત રહેશું, પછી આપણે કાલે વાત કરીશું. તો એ જીભ ઉપરનું સંયમન છે. એટલે જીભ એટલી પાવરફુલ ઇન્દ્રિય છે કે એ એક ઉપરના સંયમન માટે કામ કરીએ તો ધીરે ધીરે બીજી ઇન્દ્રિયોના સંયમનનું પણ કામ પછીથી ઘણું ઈઝી થઈ જશે.
એટલે ખૂબ જ બોલવાનું થતું હોય, અનનેસેસરી બોલતા હોય, મોબાઈલમાં એટલી વાતો કરતા હોય, તો આવી રીતે જીભથી શરૂ કરી શકાય. ખૂબ જ જીભ કયામાં ન હોય તો દર ગુરુવારે સવારે 6 થી સાંજે 6 સુધી 12 કલાકનું મૌન રાખી શકાય. તો આપણે ઘણું બધું ઇન્દ્રિયનું સંયમન આવી શકે. સ્વાદેન્દ્રિયો પર સંયમન ન હોય તો દર સોમ અને ગુરુવારે તો કે હું માત્ર ફ્રૂટ ખાઈશ, બીજું કશું જ નહીં ખાવ. એમ કરતા કરતા એક એક ઇન્દ્રિયો પર કામ કરી શકાય. પોતાની જે ઇન્દ્રિયો પાસે વ્યક્તિ નબળી હોય એની ઉપર વ્યક્તિએ દમઃ અને શમઃ દ્વારા કામ કરી શકાય. અને પછીથી ધીરે ધીરે તો કે યથાત્મપણું આવી શકે. અને પછીથી 6થા અધ્યાયમાં ભગવાન કહે છે એવી રીતે પછીથી આપણી લાઈફમાં યુક્તત્વમ આવે. એટલે યથાત્મા કોણ છે? તો 6થા અધ્યાયમાં ભગવાન કહે છે યુક્તાહાર વિહારસ્ય, કે જે આહારમાં વિહારમાં બધી ચેષ્ટાઓમાં બધે જ યુક્તત્વમ એટલે માપસરનું છે. બધી જ વસ્તુ માપસરની, અર્થાત તો કે વ્યક્તિને ખબર છે ક્યારે કેટલી વસ્તુ કરી શકાય. અત્યારે તો કે લગભગ એવું જ હોય કે બધાએ પોતપોતાનું હોમવર્ક બધાએ જોવું પડે, પણ મેં જોયું છે અત્યારે લગભગ એવું હોય કે આપણે બોલતા ન હોય બોલાઈ જતું હોય, ખાતા ન હોય ખવાઈ જતું હોય, સૂતા ન હોય સુવાઈ જતું હોય. એટલે જ્યારે આપણે એમ કહીએ કે મારાથી બોલાઈ ગયું, એટલે સ્વતંત્ર કર્તાપણું ત્યાં નથી. ભગવાને આપણને સ્વતંત્ર કર્તા બનાવ્યા છે. મારું મનુષ્યપણું ત્યાં છે કે જ્યાં સુધી હું સ્વતંત્ર કર્તા છું. પરંતુ બોલાઈ જાય, થઈ જાય, કરાઈ જાય, સુવાઈ જાય, એટલે એક્ઝેક્ટલી એવું કહી શકાય ને, મને કેવું ન ગમે પણ એક્ઝેક્ટલી એવું કહી શકાય કે પ્રાણીઓની એકદમ નજીક આપણે પછી મનુષ્ય અને પ્રાણી વચ્ચે જે પાતળી રેખા જે છે એ સ્વતંત્ર કર્તાપણાની જ પાતળી રેખા છે. એટલે હોમવર્ક તરીકે તમે એ તમારી જાતને પૂછી શકો કે આપણે ટીવી જોઈએ છે કે ટીવી જોવાઈ જાય છે? આપણે રિમોટ કંટ્રોલથી ટીવીને કંટ્રોલ કરીએ છીએ કે રિમોટ કંટ્રોલ મને કંટ્રોલ કરે છે? મેં 25 મિનિટ ટીવી જોવાનું નક્કી કર્યું ને પછી 1 કલાક ને 25 મિનિટ પછી આપણે ટીવીની સામેથી ઊભા થઈએ. સોશિયલ મીડિયામાં કંઈ જ નથી કરવું છતાં પણ આપણા હાથ સળવળવા માંડે ફોરવર્ડ કરવા માટે અનનેસેસરી. એટલો સોશિયલ મીડિયામાં ટાઈમ બગાડીએ છીએ. એટલે આપણે નક્કી કરીએ અને થતું હોય તો મને વાંધો જ નથી. તમે નક્કી કરો કે ના ના રોજ મારે 1.5 કલાક તો સોશિયલ મીડિયામાં દેવી જ પડે હો માતાજી. ટીવીમાં જોઉં 2 કલાક જોવું નહીં ને તો એકતા કપૂરને પછી ખોટું લાગી જાય. એને બિચારીને એટલી જાડી છે ને ઉપવાસ કરવો પડે પછી. મારે 2 કલાક જોવું જ પડે, એકતા કપૂરને દુઃખ ન લાગે ને એટલે. તો મને વાંધો જ નથી કે વ્યક્તિ નક્કી કરે ને કરે છે તો વાંધો નથી. જાગૃતિપૂર્વક, પણ એવું કોઈ જાગૃતિપૂર્વક એવી કોનામાં હિંમત છે કે પોતાની જાતને એમ કે 2 કલાક હું કચરો જોઈશ, 1.5 કલાક અમસ્તા ફોરવર્ડમાં ટાઈમ આવો બગાડીશ, એવું કોણ કહેવાનું? તો ટીવી જોવાઈ જાય છે, સોશિયલ મીડિયામાં ફોરવર્ડ થઈ જાય છે, સુવાઈ જાય છે, ખવાઈ જાય છે. કઈ જગ્યાએ ડેલિબરેટ એક્શન છે એ જોવું પડે. એટલે એનીવે યથાર્થમાં એટલે શું, આ તો તમને ખાલી હોમવર્ક આપું છું કે સવારથી રાત સુધી ક્યાં આગળ આપણું મેકેનિકલ અને ઇમ્પલ્સિવ લાઈફ છે ને ક્યાં ડેલિબરેટ લાઈફ છે. પૂજ્ય સ્વામી દયાનંદજીની આખી લાઈફ મેં એટલી નજીકથી જોઈ છે. આટલા માંદા, આટલા વૃદ્ધ છતાં લાસ્ટ મોમેન્ટ સુધી એક પણ જગ્યાએ મારાથી થઈ ગયું એવી લાઈફ જ નહોતી. એક પણ કર્મ એવું નહીં કે બોલાઈ ગયું, ખવાઈ ગયું, સુવાઈ ગયું. નો, નેવર મિસ. દરેકે દરેક કર્મો સંપૂર્ણ જાગૃતિ, સાવધાની, એની તો લાઈફ સ્પોન્ટેનિયસ લાઈફ હતી, કારણ કે એ તો સાક્ષાત જીવતું જાગતું હરતું ફરતું બ્રહ્મ જ હતા. પરંતુ મેં આખી લાઈફ એને એવા જોયા છે 100% જાગૃતિ, 100% એલર્ટ લાઈફ. એટલે એનીવે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. હોમવર્ક એટલે હું આપું છું કે ખાલી આટલું તો નોટિસ કરીએ, એકાદ ઇન્દ્રિયના સંયમન માટેનું
ટાર્ગેટ બાંધીને કામ કરાય કે અત્યારે જૂન મહિનાથી તો કે આવશે શ્રાવણ મહિનો ત્યાં સુધી આ એક ઇન્દ્રિય ઉપર હું પૂરેપૂરું કામ કરીશ. કોઈ મિકેનિકલ કે ઇમ્પલ્સિવ એક્શન નહીં હોય મારી લાઈફમાં. બોલાઈ ગયું એવું નહીં હોય, ખવાઈ ગયું એવું નહીં હોય ક્યાંય પણ. તો દેટ ઇઝ વેરી ગુડ પ્રેક્ટિસ અને દેટ ઇઝ આત્મજ્ઞાન માટેનું ક્વોલિફિકેશનની સૌથી પહેલું ક્વોલિફિકેશન આ છે. શમઃ દમઃ ઉપરમતિ શિક્ષા શ્રદ્ધા, એમાં પહેલા શમઃ દમઃ આવે એટલે પ્રેક્ટિસ કરી શકાય. એટલે કે છે ભગવાન યથાત્મા. પછીથી ભગવાનના ભક્ત માટે પછી આગળ લક્ષણ કે છે કે ભગવાનનો ભક્ત આવો સંયત સ્વભાવ વાળો તો હશે જ હશે, સાથે સાથે દ્રઢ નિશ્ચય. એના જે કોઈ નિશ્ચય હશે એ ખાલી ઓનલાઈન ક્લાસમાં માતાજી કે ત્યારે નિશ્ચય કરે એવો નહીં. એના નિશ્ચયો કેવા હશે તો કે એકદમ દ્રઢ. એના નિશ્ચયોને કોઈ હલાવી ન શકે. પોતાની સાધના અંગેના નિશ્ચયોમાં સંપૂર્ણપણે દ્રઢ હોય, એકદમ જ ફર્મ નિશ્ચય હશે એના. શેના માટેના ફર્મ નિશ્ચય હશે તો કે નેચરલી પોતાના ધ્યેય વિશે એક ફર્મ નિશ્ચય હશે કે વ્યક્તિ જે છે, ભગવાનનો ભક્ત જે છે, એને ખબર છે કે મુક્તિ શેનાથી છે. ખરેખર જીવનમાં અપૂર્ણતા છે, જે કઈ ડિસેટિસ્ફેક્શન છે, જે કઈ મને તકલીફો દેખાઈ રહી છે, બધાનો જો કોઈ ઉકેલ હોય તો એક જ છે કે જીવનમાં કૃતકૃત્યતા આવે, પૂર્ણતા, જ્ઞાન પ્રાપ્ત કરીએ એ. એટલે દ્રઢ નિશ્ચય શેને અંગેનો છે તો કે એને જીવનની સમસ્યા, મૂળભૂત સમસ્યા પણ ખબર છે, ફંડામેન્ટલ પ્રોબ્લેમ પણ ખબર છે, અને ફંડામેન્ટલ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરી શકાય એ બી ખબર છે. એટલે બંને અંગે દ્રઢ નિશ્ચય છે. એનો મૂળભૂત સમસ્યા જે છે એ વ્યક્તિ સમજેલી છે, તો સમસ્યા કઈ રીતે સુલઝાવી શકાય એના માટે દ્રઢ નિશ્ચય, અર્થાત ધ્યેય વિશે દ્રઢ નિશ્ચય. જેને પ્રોબ્લેમ નથી ખબર અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કયો રસ્તો છે એ બંને નથી ખબર, તો એવા લોકોને એ લોકોનો નિશ્ચય દ્રઢ નહીં હોય, કારણ કે એને ખરેખર પોતાની શું સમસ્યા છે એ ખબર નથી. કે બધી પ્રાપ્તિઓ છતાં હજી અપૂર્ણતા છે, દુઃખ છે, અસંતુષ્ટિ છે, તો ખરેખર મને લાઈફમાં જોઈએ છે શું, ખૂટે છે શું, એક વસ્તુ, અને ક્યાંથી મળશે. જો એ નથી ખબર વ્યક્તિને, નથી સમસ્યા ખબર, નથી સમસ્યાનું સમાધાન ખબર, તો એવા લોકો ઇનવેરિયેબલી બહુ બધી જગ્યાએ ભટક્યા કરશે બિચારા. તો એને તમે એવું કહી શકો કે એને ધ્યેય વિષયક કોઈ નિશ્ચય નથી. પરંતુ ભગવાનનો ભક્ત જે છે એને ધ્યેય વિષયક દ્રઢ નિશ્ચય છે, કારણ કે એને પોતાની ફંડામેન્ટલ પ્રોબ્લેમ, હું એમાં, એ મારો પ્રોબ્લેમ છે, એ મારે શોધવાનું છે, એ એને ખબર છે, અને મારો આ મૂળભૂત સમસ્યા ભગવદ્ ગીતા સોલ્વ કરી દેશે, ઉપનિષદ સોલ્વ કરી દેશે, એ બી ખબર છે. અધરવાઇઝ જે લોકોને આવી નથી ખબર, સમસ્યા અને રસ્તો બંને નથી ખબર, તો ઇનવેરિયેબલી અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં એવું સરસ કે ધારો કે એ લોકો વેદાંતના, ભગવદ્ ગીતા, ઉપનિષદના ક્લાસ ભરે, કે પછી ક્યાંક એમ જ નાચવાનું હોય, એમ જ રોક મ્યુઝિક ઉપર નાચવાનું હોય, એવું ઘણા લોકો એને કહેતા હોય. તો એ લોકો આવીને મને એમ કે ઈ માતાજી હંધુય હરખું, they have this, એવું વાક્ય, હંધુય હરખું. તમે ભગવદ્ ગીતા ભણાવો એ કે રોક મ્યુઝિક ઉપર ઈ નચાવડાવે છે ઈ સ્વામી હોટલમાં, એ બધું હરખું જ. આખરે તો બધું એક જ છે ને. મને આવીને એવી ફિલોસોફી લોકો કહેતા હોય. તો દેટ ઇઝ કોલ્ડ કે ધ્યેય વિષયક કોઈ સ્પષ્ટતા નથી, કોઈ ક્લારિટી નહીં, કોઈ ફર્મ ડિસિઝન નિશ્ચય કાંઈ છે જ નહીં.
પણ ભગવાનના ભક્તને તો કેવો દ્રઢ નિશ્ચય છે. શા માટે દ્રઢ નિશ્ચય છે? તો કે એના જીવનમાં દ્રઢ નિશ્ચય ક્યાંથી આવે? તો કે પુરુષાર્થ વિશ્લેષણથી. ધર્માર્થ કામ મોક્ષમાં પુરુષાર્થ વિશ્લેષણ કરેલું છે. એના જીવનમાં તો કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે. એને ખબર છે કે મારી સમસ્યા આનાથી જ સોલ્વ થશે. જેવી રીતે અર્જુને અહીંયા આગળ બીજા અધ્યાયમાં ગીતાજીમાં ભગવાનને કહે છે, બીજા અધ્યાયમાં બહુ સરસ અર્જુન એવો શ્લોક કહે છે કે નહીં પ્રપશ્યામી, ભગવાનને કહે છે હે ભગવાન હું જોતો નથી, યચ્છોક છોષણમિન્દ્રિયાણામ, મને જે શોક અનુભવાય છે, જે મને દુઃખ અનુભવાય છે, એ હવે કશાથી એ દુઃખ દૂર થાય એવું મને નથી દેખાતું. અગર તમે મને ભારત વર્ષનું હસ્તિનાપુરનું રાજ્ય નહીં, ત્રણેય લોકનું રાજ્ય આપો, એટલે દુનિયાના કોઈ પણ અચીવમેન્ટથી, કોઈ પણ સિદ્ધિઓથી, કોઈ પણ સફળતાથી મારી મૂળભૂત સમસ્યાનો હલ આવી જશે એવું મને હવે દેખાતું નથી. માટે શિષ્ય સેહમ શાદીમામ સ્વામ પ્રપન્ન, માટે હે ભગવાન હું આપને શરણે છું, આપનો શિષ્ય છું અને આપ મને ઉપદેશ આપો. એટલે દ્રઢ નિશ્ચય એટલે વ્યક્તિને મૂળભૂત સમસ્યા સમજાય છે અને વ્યક્તિ જે છે એ તો કે પછીથી શ્રવણ મનન નિધિધ્યાસનમાં નિષ્ઠ છે. હવે એ અહીંયા બધે ભટકે એવા પ્રકારનું હવે એનું જીવન નથી. એ અર્જુનની પક્ષીની આંખની જે માત્ર ને માત્ર શાસ્ત્ર અધ્યયન શ્રવણ મનનમાં નિષ્ઠ છે. ધેટ ઇઝ કોલ્ડ દ્રઢ નિશ્ચય. એટલે એના નિશ્ચયોને કોઈ હલાવી દેવું હવે નથી. અને પછી આગળ કહે છે એ વ્યક્તિ પાછી કેવી છે? દ્રઢ નિશ્ચય છે. માટે જે ભક્તના લક્ષણ જે છે એમ એક એક ભગવાન આગળ કીધા છે. યુ કેન સે લાઈક ક્રમિક છે, બધું ગ્રેજ્યુઅલ ગ્રોથ છે. કે વ્યક્તિ યથાર્થમાં એટલે પૂરેપૂરું પોતા ઉપર સંયમન છે, સમસ્યા સમજી છે, મૂળભૂત સમસ્યા, અને જે સોલ્વ કરવાનો જે રસ્તો છે શ્રવણ મનન નિધિધ્યાસનમાં ગુરુ સેવા શુશ્રૂષામાં નિષ્ઠ છે. અને એને જીવનમાં જોઈએ છે શું? હવે તો કે આટલું જ જોઈએ છે. એના પછીનું ભક્તનું લક્ષણ કહે છે આટલું જ એને જોઈએ છે. શું? તો કે મયી અર્પિત મનોબુદ્ધિ. શું જોઈએ છે? તો કે આટલું જ, પોતે ભગવાનને મન અને બુદ્ધિ અર્પણ કરી દીધા છે. એટલે હવે મન અને બુદ્ધિ અર્પણ કરવા એટલે શું? એટલે શું એને જોઈએ છે? શું ખરેખર મન અને બુદ્ધિ અર્પણ કર્યા એટલે? તો કે મન જે છે બધી લાગણીઓનું કેન્દ્ર છે, બુદ્ધિ જે છે એ આપણા નિર્ણયોનું કેન્દ્ર છે. તો બધી જ ઇમોશન્સ, બધા ડિસિઝન લાઈફના, એ બધું કોને એને ધર્યું છે? તો કે ભગવાનને. બધી જ લાગણીઓ ભગવાનને, બધા નિર્ણયો ભગવાનને. એટલે શું? તો કે ગીતાજીમાં 7મા અધ્યાયનો એક શ્લોક છે, એમાં એક બે શબ્દ બહુ સરસ છે. મય્યાસક્ત મદાશ્રય. આસક્તિ અને આશ્રય બે શબ્દો છે 7મા અધ્યાયમાં. આસક્તિ, આશ્રય. મય્યાસક્ત મદાશ્રય. ભગવાનનો ભક્ત જે છે એની આસક્તિ અને એનો આશ્રય બંને ભગવાન છે. આસક્તિ ને આશ્રય એટલે શું? તો કે જનરલી એવું હોય, આસક્તિ એક જગ્યાએ હોય અને આશ્રય બીજી જગ્યાએ હોય. ઇટ્સ લાઈક આસક્તિ પરિવારમાં હોય, આશ્રય તો કે એના બોસમાં હોય, જ્યાં નોકરી કરે છે ત્યાં હોય. કારણ કે એનો આશ્રય છે, એને રોજના 10 કલાક 12 કલાક આપ્યા છે, ત્યાં આશ્રય છે એનો. એની બુદ્ધિ ત્યાં છે, પણ એની લાગણીઓ ક્યાં છે? તો કે પરિવારમાં.
એટલે મોટે ભાગે આસક્તિ અને આશ્રય બંને જુદી જગ્યાએ હોય. એને પોતાના બોસ, પોતાના કંપનીના નિર્ણયો, બોસની જે કઈ એને ધારો કે કંપનીના એવા હોય કે સીઓ, તો એની બુદ્ધિ માટે એને ખૂબ રિસ્પેક્ટ હોય, એ કંપનીમાં કામ કરવું એને ખૂબ જ ગમતું હોય, તો એનો આશ્રય કંપનીના બોસ છે, પણ એનો પ્રેમ કંપની નથી, એ બોસમાં પ્રેમ નથી, આસક્તિ તો કે કુટુંબમાં છે. એટલે જનરલી લોકોને આસક્તિ અને આશ્રય બંને જુદા જુદા હોય. પરંતુ અહીંયા આગળ જે ભગવાન વાત કરે છે, મયી અર્પિત મનો બુદ્ધિ, અર્થાત ભગવાનના ભક્તની આસક્તિ પણ ભગવાનમાં, આશ્રય પણ ભગવાન. એટલે શું? તો કે જનરલી લોકો ભક્તિ કરતા હોય, ભગવાનને આશ્રય જાય, શ્રીનાથજી જાય, દ્વારિકા જાય, એમને આશ્રય જાય, આશ્રય ભગવાનનો લે. પણ શેને માટે? ભગવાન મારું આટલું કામ કરી દેજો. ભગવાન મેં છે ને માનતા માની હતી કે બસ આ ટેન્ડર છે ને, અને બિઝનેસમાં ટેન્ડર પાસ થઈ જાય ને, કેટલા લોકોએ કર્યું છે, પણ મારા હસબન્ડને ટેન્ડર મળી જાય, શ્રીનાથજી બાવા અમે તમારા દર્શન કરવા આવી જશે. તો આશ્રય શ્રીનાથજી બાવાનો જરૂર લીધો છે. આસક્તિ ક્યાં છે? તો કે બહુ બધા પૈસા આવે ત્યાં આસક્તિ છે. એટલે જનરલી આવી હોય, આસક્તિ અને આશ્રય જુદી જુદી જગ્યાએ હોય. એવા ભક્તોને શાસ્ત્રમાં એવી ભક્તિને સાધન ભક્તિ કહેવાય. સાધન ભક્તિ, સાધન ભક્તિ એટલે શું? ભગવાનને સાધન બનાવીને ભગવાન સિવાયની વસ્તુ સિદ્ધ કરવી, દેટ ઇઝ સાધન ભક્તિ. સાધન બનાવવું એટલે શું? તો કે ભગવાનનો ખાલી હેલ્પ લેવાની, પણ ભગવાનની હેલ્પ લઈ અને ભગવાન સિવાયની વસ્તુ જોઈએ છે. લાઈક ધ્રુવજી, ભાગવતજીમાં તમે જો, ધ્રુવની સાધન ભક્તિ છે. ધ્રુવ 6 મહિના સુધી એક પગે ઉભા રહીને ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જપ કરે છે. એને નારદ મુનિ આપે છે કે આવા શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ ભગવાનની મૂર્તિને તું હૃદયમાં ધારણ કરી અને આવી રીતે જપ કર. તો એકદમ નિષ્ઠાથી જપ કરે છે. પછી સાક્ષાત ભગવાન પ્રગટ થાય છે. તો માંગે છે શું? એમ કહે છે કે ભગવાન મને તમે જ જોઈએ છે. એવું કહેતો નથી. શું કહે છે કે મને અવિચળ રાજ્ય આપી દો. દ્રૌપદી જે છે એની પણ સાધન ભક્તિ, ગજેન્દ્રની પણ સાધન ભક્તિ. એટલે સાધન ભક્તિનું લક્ષણ એવું છે કે ક્યાંક આસક્તિ અને ક્યાંક આશ્રય. આશ્રય ભગવાનનો અને આસક્તિ અર્થકામમાં. મયી અર્પિત મનોબુદ્ધિ એટલે આસક્તિ અને આશ્રય બંને ભગવાન. ભગવાનની ભક્તિ ભગવત પ્રાપ્તિ માટે, ભગવાનની ભક્તિ ભગવાનને સાધન બનાવીને ભગવાન સિવાયની વસ્તુ સિદ્ધ કરવાની એ વ્યક્તિ કોશિશ કરતી નથી. તો તમે એમ કહો પણ અમને તો અર્થકામ જોઈએ છે. ઓકે, એમાં there is nothing wrong in it. વ્યક્તિ જ્યાં સુધી એ સ્તરે છે એને આર્થ અને અર્થાર્થી ભક્ત કહેવાય કે ભગવાનની ભક્તિ મુશ્કેલી છે એટલે ભગવાનની ભક્તિ કરે છે, અર્થાર્થી કશું જોઈએ છે એટલે કરે છે. તો there is nothing wrong in it. કે ભગવાન પાસે જઈને માંગવું કે ભગવાન બસ મને અત્યારે 5 લાખ રૂપિયાની બહુ જ જરૂર છે, ભગવાન તું આપી દે, હું રોજ 5 વાર વિષ્ણુ સહસ્રનામ કરીશ, તો માંગી શકાય. પરંતુ એ સાધન ભક્તિ છે એટલું આપણને ખબર હોય. મયી અર્પિત મનોબુદ્ધિ એટલે ભગવાનનો ભક્ત, ભગવાનને મન અને બુદ્ધિ સમર્પિત. એટલે હવે એને અર્થકામમાં કોઈ રસ નથી. એને ખબર છે કે અર્થકામથી મારી મૂળભૂત સમસ્યા સોલ્વ થવાની નથી. ઘણા બધા અર્થકામ ભેગા કર્યા, ઘણી બધા અચીવમેન્ટ, ઘણું બધું ભેગું કર્યું, છતાં જે ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે, સમથિંગ ઇઝ ઓલવેઝ સમથિંગ લેક, કંઈક ખૂટે છે, હજી અધૂરપ છે. એ બધી જ પ્રાપ્તિઓ છતાં અધૂરપ ભરાઈ નથી. એટલે વ્યક્તિ અર્થકામમાંથી હવે ઉપર આવી ગઈ છે. ઓલું કહે છે અર્થકામની લિમિટેશન્સ એને દેખાઈ ગઈ છે. ને માટે
એ હવે જિજ્ઞાસુ ભક્ત છે અને એનું જિજ્ઞાસુ और જ્ઞાની ભક્ત છે એ વ્યક્તિ માટે આશ્રય અને આસક્તિનું કેન્દ્ર ઈશ્વર છે. ધેટ ઇઝ કોલ્ડ મયि અર્પિત મનોબુદ્ધિ. અને ભગવાન કે છે સમે પ્રિય. આવો ભક્ત જે છે એ મને પ્રિય છે, જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કર્યા છે. પછી 15મા શ્લોકમાં ભગવાન કહે છે, 15મો શ્લોક વાંચું છું. યસ્માનો દ્વિજતે લોકઃ લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યસ્સ ચ મે પ્રિયઃ. 15મા શ્લોકમાં આગળ હજી ભક્તના લક્ષણો ભગવાન કહે છે. શું કહે છે? તો કે યસ્માનો દ્વિજતે લોકઃ. લોકઃ એટલે આજુબાજુના મનુષ્યો. આજુબાજુના મનુષ્યો જે છે એ આ ભક્તથી ઉદ્વેગ પામતા નથી, દુઃખી થતા નથી, ભય પામતા નથી. એટલે ભગવાનના ભક્તથી લોકોને ઉદ્વેગ થતો નથી. ઓર યુ કેન સે એનું બિહેવિયર એવું ન હોય કે લોકોને એનાથી ઉદ્વેગ થાય, એનાથી ભય થાય, દુઃખ થાય, એવું નથી. પછી બીજું છે લોકાનો દ્વિજતે ચ યઃ. એ વ્યક્તિ પણ બીજા લોકોથી ડિસ્ટર્બ થતી નથી, ઉદ્વેગ પામતી નથી. એનાથી લોકો ડિસ્ટર્બ થતા નથી, એ વ્યક્તિ લોકોથી ડિસ્ટર્બ થતી નથી. પછી આગળ કે છે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ મુક્ત. એના જીવનમાંથી હર્ષ ચાલ્યો ગયો છે, અમર્ષ ચાલ્યું ગયું છે, ભય ચાલ્યો ગયો છે, અને ઉદ્વેગ. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ રહિત છે. અને ભગવાન કહે છે એવો ભક્ત મને ખૂબ પ્રિય છે, જે લોકોને કોઈ રીતે ડિસ્ટર્બ કરતી નથી એ વ્યક્તિ, અને લોકોથી પોતે ડિસ્ટર્બ થતી નથી. હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ જેના જીવનમાંથી જતા રહ્યા છે એવો ભક્ત મને પ્રિય છે. સૌથી પહેલું કે છે 15મા શ્લોકનું કે જેનાથી લોકોને ઉદ્વેગ થતો નથી. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ ભગવાનનો પરમ ભક્ત છે. એનું જીવન ક્યારેય એવું ન હોય કે એનાથી લોકોને ભય લાગે, એ લોકોને દુઃખી કરે, એની હાજરીથી બીજાને ઉદ્વેગ થાય, એવું એનું જીવન ન હોય. એટલા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય, સ્વામી દયાનંદજી, કે સંન્યાસી એ છે કે એ હંમેશા એના જીવનમાં અહિંસાનું મહાવ્રતનું પાલન કરે. કારણ કે જ્યારે સંન્યાસ દીક્ષા આપે ત્યારે સૌથી મોટી જે પ્રતિજ્ઞા લેવાની છે સંન્યાસની લેવાની છે, અરે અહિંસાની. અને અહિંસામાં પ્રતિજ્ઞામાં એ એવી રીતે ગંગાજીના સન્મુખ, બધા ગુરુ બંધુઓની સન્મુખ, ગુરુજીની સન્મુખ એવું ડિક્લેર કરે કે ક્યારેય મારું જીવન એવું નહીં હોય મન વચન કર્મથી કે હું કોઈને ડિસ્ટર્બ કરું, કોઈની હિંસા કરું, એવું મારું જીવન નહીં હોય. અને હું ક્યારેય આજ પછી કોઈ પણ સાથે હું સ્પર્ધામાં નહીં હોઉં, હરીફાઈમાં નહીં હોઉં. કારણ કે જ્યારે કોઈ બી વ્યક્તિ કોમ્પિટિશન કરે બીજા સાથે તો એ બીજાને ડિસ્ટર્બ કરે એવું જરૂર બનવાનું. એટલે કોઈ પણ સંન્યાસી, કોઈ પણ આવો ભગવાનનો ભક્ત, જ્ઞાની વ્યક્તિ જે છે એ ક્યારેય વેપાર ધંધા કરી શકશે નહીં. કારણ કે જેવું વ્યક્તિ પોતે ચ્યવનપ્રાશ બનાવવા માંડે એટલે ડાબર સાથે કોમ્પિટિશન કરે. જેવું એમ કહો પણ મારું તો હિમાલયન ચ્યવનપ્રાશ, અમારે તો આર્ષ ચ્યવનપ્રાશ સપોઝ, તો તરત જ બીજા જે હોય બધા સાથે મારે કમ્પીટ કરવાનું આવે છે. એટલે એક દુનિયાની કોઈ પણ રેટ રેસમાં સંન્યાસી ઉતરી શકે નહીં. કારણ કે સંન્યાસની એવી પ્રતિજ્ઞા છે કે સંપૂર્ણપણે અહિંસક જીવન જીવે. એટલે એના જીવન થકી
કોઈને પણ ડિસ્ટર્બન્સ થાય, ઉદ્વેગ થાય એવું જીવન એનું ન હોય. જો ભગવાનનો ભક્ત જે છે એવું હોય તો આપણે બધા સાધકોનું જીવન કેવું હોય તો કે આપણે એમાંથી પ્રેરણા લેવાની હોય કે આપણે ભગવદ્ ગીતા ભણતા હોય, ઉપનિષદ ભણતા હોય, આપણે રોજ લાલાની સરસ મજાની પૂજા કરતા હોય, આપણે આપણી જાતે ભગવાનના ભક્ત કહેતા હોય, તો આપણે પણ એવું જીવન જીવવું પડે કે આપણા થકી કોઈને તકલીફ ન થાય. ઇન અધર વર્ડ, આપણે કોઈને નડીએ નહીં. શેનાથી? તો કે આપણે એવા કટુ શબ્દ ન બોલીએ, એવા હાસ્ય શબ્દો ન બોલીએ કે કોઈને દુઃખ થાય. એટલે એ બી મેં પૂજ્ય સ્વામી દયાનંદજીની લાઈફમાં ખરેખર જોયું હતું કે એટલી એલર્ટ લાઈફ જીવે કે એના વાણી, વર્તન, વ્યવહારથી કોઈને રત્તીભાર દુઃખ થાય, ડિસ્ટર્બન્સ થાય એવું કરે જ નહીં, ક્યારેય ન કરે. કોઈને પણ તકલીફ થાય, પોતે ઘણી બધી એના માટે પોતાની લાઈફમાં યુ કેન સે લાઈક તકલીફ વેઠેલી હોય કે ના મને ચાલશે, પણ ક્યાંય કોઈને તકલીફ આપવાની વાત, એના જીવન થકી ક્યાંય ડિસ્ટર્બન્સ થતું હોય એવું એને ક્યારેય નથી કર્યું, ક્યારેય નહીં. કોઈની સાથે હોડમાં નહીં, કોઈ સ્પર્ધા નહીં. એટલે સાધક તરીકે આપણે ફક્ત આપણી જાતને કહેતા હોય તો ડે ટુ ડે લાઈફમાં એવી જાગૃત લાઈફ જીવવી જોઈએ કે આપણા થકી, આપણા કર્મોથી આપણે એમ કહીએ આઈ ડોન્ટ કેર, તો એ ભગવાનનો ભક્ત નથી. આઈ ડોન્ટ કેર ના, આપણે એવી જાગૃતિપૂર્વકની લાઈફ જીવવી જોઈએ આપણા એક પણ કર્મથી કોઈને ક્યાંય ડિસ્ટર્બન્સ ઊભું ન થાય. લાઈક પૂજ્ય સ્વામીજી નાની નાની વાતમાં એટલા બધા એલર્ટ હતા કે લાઈક મને તો બહુ જ એમ હાઈ લેવલનું એ બધું લાગતું, પણ તમે જો એનું મન કેવું છે કે લાઈક સિમ્પલ ટેબલ મેનર્સ હોય કે ત્યાં વેસ્ટર્ન સોસાયટીમાં જુદી ટેબલ મેનર્સ છે, આપણે ઇન્ડિયામાં જુદી રીતે જમવાનું બધું છે, તો એ ત્યાં જાય તો એ બધી મેનર્સ જે કાંઈ ટેબલ મેનર્સ છે ફોલો કરે. સાઉથ ઇન્ડિયાની બેસીને જમવાની, રાઈસ ખાવાની મેનર્સ તમને ખબર છે, પણ એને એવું થાય કે આપણી જે રીતભાત હોય ખાવા પીવાની, આપણે એ સોસાયટીમાં જઈએ તો એ લોકોને જમતી વખતે આટલું નાનું બી ડિસ્ટર્બન્સ થાય, મારે નથી કરવું. એટલે તમે પૂછો તો મને તો બહુ વધારે પડતું લાગતું, પણ આપણે કદાચ એટલું બધું ન ફોલો કરી શકીએ, પણ એટલું તો કરી શકીએ. મેં કેટલાય લોકો જોયા છે કે પોતાની જે ડે ટુ ડે એક્ટિવિટી હોય, નાની મોટી, ખાલી મોબાઈલમાં વાત કરું એવું મોટેથી વાત કરે, અરે પણ મારે નથી સારી બધી વાત સાંભળવી. કે એવી બધી વસ્તુ કે લાઈક લગ્ન હોય તો બીજા બધાને રોડ ઉપર જતા ટ્રાફિકને એટલો અટકાવી દે. ભારતમાં તો કોઈ પણ પ્રકારની એવી કોઈ નાગરિકતાના જે બી સીધા સાદા ધર્મ છે એ પણ લોકોને નથી ખબર. એટલે એક વ્યક્તિગત જીવનમાં પણ લોકો એવું જીવન જીવતા હોય કે જરા પણ પોતાના વ્યવહારથી બીજાને શું થશે વિચાર જ નહીં કરે. કે આપણે મોબાઈલથી મોટેથી વાત કરીએ, બીજા કંઈક શાંતિથી એનું ચિંતન કરે છે, વિચારે છે, એનું કામ કરે છે, એને ડિસ્ટર્બ થશે એવું વિચારે છે નહીં. ત્યાં સુધી મેં જોયું છે કે મેં પૂજ્ય સ્વામીજી હતા ત્યારે મેં જોયું કે પૂજ્ય સ્વામીજી વાત કરતા હોય કોઈ સાથે તો બાજુમાં જ મોટેથી વાત કરવા માંડે. એટલે મારે એકદમ જ ખરાબ રીતે કેવું પણ ઘવાઈથી જાવ, તમને આવી મહાન વિભૂતિ અહીં બેઠી છે, નથી ભગવાને આપી અક્કલ. એટલે દેટ ઇઝ કોલ્ડ ટોટલી મિકેનિકલ લાઈફ, યંત્રવત, કોઈ વિચાર જ નથી. એટલે પોતાના વાણી વર્તન વ્યવહારથી જીવ માત્રને જરા પણ ડિસ્ટર્બ ન કરવું. ક્યાંય એ લોકો ઉદ્વેગ ન પામે, નાની કીડી પણ ઉદ્વેગ ન પામે, મચ્છર પણ ઉદ્વેગ ન પામે. એના માટે બહુ જ જાગૃતિ વાળી જિંદગી જોઈએ કે આપણે ટાઈમસર બારીઓ બંધ કરી દઈએ કે એક મચ્છર નહીં મારવું શા માટે પડે. કીડી થાય તો એવું શા માટે કરવું પડે કે પછી આપણે મારવાનો વારો આવે. એટલે બધી જ જગ્યાએ અતિશય એવી સાવધાની, સંવેદનશીલતાની જિંદગી જીવીએ તો બીજાને ઉદ્વેગ ના આપીએ. અધરવાઇઝ ટ્રાફિકમાં કેટલો આમ જોરથી હોર્ન માર્યા કરે, અરે પણ શા માટે બીજાને ડિસ્ટર્બ કરવાનું. એટલે એવી સવારથી સાંજ સુધી દૈનિક આપણી દિનચર્યામાં એવું નોટિસ કરીને એવું બધું આપણે વીણીને દૂર કરવું પડે કે આપણા થકી
કોઈ જીવ ડિસ્ટર્બ ન થાય. આપણે એવું નથી કે કોઈ હિંસા કરી નાખી છે એવું નહીં, પણ ઉદ્વેગ થાય. એના લોકો પોતાની ઘરે કઈક પ્રસંગ હોય તો એવું મોટેથી માઇક મૂકે, પણ શા માટે? બીજાને નથી સાંભળવું. પોતાની ઘરે લગ્ન હોય તો એવી રીતે કરશે, એટલા રોડ ઉપર ફટાકડા ફોડશે, પોતે ગણપતિનું સ્થાપન કરશે, એટલે બરાબર છે, તમે મહાન ભગત છો, મહાન ગણપતિના મોટા ભગત અમે આપી દઈએ છાપામાં. પણ વાય યુ આર ડીજે ની મોટી સવારી કાઢીને વાય યુ આર ડિસ્ટર્બિંગ? બધા જ લોકો નાખી સોસાયટી બધા શા માટે ડિસ્ટર્બ કરે છે? એટલે એવી તો અગણિત વસ્તુઓ હોય છે, મેં જોઈ છે કે લોકો બીજા લોકોને મારાથી શું તકલીફ થશે વિચારતા જ નથી. અને આપણું કઠોર વર્તન, વૃક્ષતા, શુષ્કતા, એ બધાથી લોકોને ટોન્ટિંગની ભાષામાં વાત કરવી, લોકોને ઘણું બધું લોકો ડિસ્ટર્બ થતા હોય. એટલે દેટ ઇઝ કોલ્ડ યસ્માનનો દ્વિજતે લોકઃ, કે એ વ્યક્તિ એટલી સરસ અને સંવેદનશીલ જિંદગી જીવે છે કે એના થકી જીવ માત્ર ક્યાંય પરેશાન ન થાય, ડિસ્ટર્બ ન થાય. અને એ બી આઈ ટેલ યુ, મેં ખૂબ જ પૂજ્ય સ્વામીજીની લાઈફમાં જોયું, ખૂબ જ ભરપૂર. અને એને એનો બહુ જ આમ આદર્શ હતો કે મારા થકી કોઈને ઉદ્વેગ થવો જોઈએ નહીં. બહુ એનો મોટો આદર્શ હતો ને એવી રીતે એ જીવતા હતા, મેં જોયું હતું. એટલે આપણે એ બધાનું પાલન કરી શકીએ અને ઘણી એવી આપણે જાગૃતિપૂર્વકની લાઈફ જીવવાની કોશિશ તો કરી જ શકીએ. પછી આગળ કહે છે કે ભગવાનનો ભક્ત કોઈને ડિસ્ટર્બ નથી કરતો. કોઈ પોતાનું વાણી, વર્તન, વ્યવહાર એવું નથી કે બીજા લોકો ડિસ્ટર્બ થાય. પરંતુ એ જ લાઈનમાં ભગવાન આગળ કરે છે કે એ બી પાછી બીજાથી ડિસ્ટર્બ એ વ્યક્તિ બી થતી નથી. નહીતર પછી પેલા સાપની વાર્તા જેવું થાય કે સાપની વાર્તા તમને ખબર છે ને, કેમ કે સાપ જે છે એટલો બધો બધાને પરેશાન કરતો તો. ગામના પાદરથી આગળ રસ્તામાં નાનકડું જંગલ હતું, એમાં એ રહેતો હતો અને બીજે ગામ જવા માટે એકમાત્ર રસ્તો હતો. તો એટલો એને બધાને ડંક મારવા આવે ને આમ એકદમ બધાને ફેણ ચડાવીને આમ કોબરા બેઠો હોય, એટલે રસ્તો જ આખો બંધ થઈ ગયો. એટલે પછી એવી રીતે સાધુ સંત પુરુષે કીધું કે ભાઈ, આટલું બધાને ઉદ્વેગ શું કામ કરે છે, તું બંધ કર ને આ બધું. પછી તો સંત તો ઉપદેશ આપીને જતા રહ્યા. પછી વળી પાછા એ થોડા વખત પછી ત્યાં આવ્યા તો આખો લોહી લુહાણ પડેલો હતો. તો સંત કે પણ થયું હું તને આટલો માંદો પડ્યો ને ઓલો? કે તમે તો ના પાડી હતી કે આપણે કોઈને ઉદ્વેગ નહીં કરવાનો, બીજાને ડિસ્ટર્બ નહીં કરવાના, સંવેદનશીલ બનવાનું. મોટું તમે ભક્તના લક્ષણોમાં તમને ઉપદેશ આપ્યો હતો. પછી તો મેં એવું જ રીતે ચાલુ કરી દીધું. એટલે પછી સંત કહે છે એનો કાંટો મત, પણ ફૂફાડો તો તારે રાખવાનો હતો. મેં તેને કાટવાનું, બધાને તું જઈને આવી રીતે પેલું તારું ઝેર આપતો તો બિચારા લોકો બેભાન થઈ જતા હતા. તું એને બધાને આવી રીતે દંશવા માટે દોડતો તો એની ના પાડી હતી. તારી સુરક્ષા માટે ફૂફાડો રાખવાની થોડી ના પાડી હતી. એટલે અહીંયા આગળ ભગવાન પહેલા ચરણમાં એમ કહે છે કે ભગવાનનો ભક્ત કોઈને પણ ભય પમાડતો નથી, કોઈને ડિસ્ટર્બ કરતો નથી, હેરાન નથી કરતો. તો બીજા એને હેરાન કરી જાય એવું સહન કરે છે તો કે જરાય નહીં. એટલે કે છે લોકાનો દ્વિજતે ચર્યા, કે કોઈ પણ આસપાસની વ્યક્તિ એને ડિસ્ટર્બ કરી જાય એવું પણ એનું પાછું જીવન નથી. એટલે શું રોજ ઉઠીને બધા સાથે એમ કે ફૂફાડા મારીને ઝઘડા કરવા જાય છે? તો કે ના, એવું નથી કરતો. એ બીજાથી ડિસ્ટર્બ નથી થતો. એનો અર્થ એમ કે એને પોતાના મનની આસપાસ એક એવું સરસ મજાનું કોટિંગ, એક એવું આવરણ ઊભું કર્યું છે કે બીજાના વાણી, વર્તન, વ્યવહારથી એ વ્યક્તિ ડિસ્ટર્બ નથી થતી. એને બીજા લોકોને ટીટ ફોર ટેટ કરીને જવાબ આપવા નથી ગઈ, પરંતુ બીજા લોકોના વર્તનોથી, શબ્દોથી દુઃખી ન થવા માટે એને
એક ખૂબ જ સરસ એવો અભિગમ એની લાઈફમાં ઉતારેલો છે. શું અભિગમ? તો કે આટલું સિમ્પલ, છઠ્ઠા અધ્યાયનો એક ચરણ જે છે, એક જ ચરણ, આખો શ્લોક નહીં, એ એને પોતાના જીવનમાં ઉતારી લીધું છે. એક ચરણ. કયું ચરણ એ હું કહું તમને. પરંતુ એટલે એ એટલું સરસ છે આ ચરણ. પૂજ્ય સ્વામીજી ધ્યાન કરાવે એટલે આ એક ચરણ ઉપર ઘણું બધું પૂજ્ય સ્વામીજી કહેતા હોય. પરંતુ અત્યારે બીજા લોકોથી ડિસ્ટર્બ ન થવા માટે હું તમને આટલું યુ કેન સે અગેન હોમવર્ક કે સાધનાની વસ્તુ આપું છું. છઠ્ઠા અધ્યાયનું શું છે? તો કે સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાઃ. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાઃ. બીજા લોકો થકી મને દુઃખી નથી થવું, તો બાહ્યાઃ બહિઃ કૃત્વા. બાહ્યાઃ એટલે જે ઘટનાઓ બહાર બની એને બહાર રાખતા શીખીને એ વ્યક્તિ હવે બીજાથી ડિસ્ટર્બ થતી નથી. આટલી જ વાત. અને આટલી વસ્તુ ઉપર આખી લાઈફ સાધના કરો, આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. હું તમને ખાતરી આપું કે દુનિયાની એક કોઈ વ્યક્તિ ક્યારેય ડિસ્ટર્બ નહીં કરી શકે. કારણ કે બહારની ઘટનાઓને આપણે બહાર સુધી સીમિત રાખતા શીખી ગયા છીએ. આપણે એને જરાક આમ ડિસ્ટન્સથી રાખીને હવે એવી દુઃખદ વસ્તુઓ સાથે ડાયલોગ શરૂ કરી દીધું છે કે શું છે ભાઈ, એ શું છે, કેવી રીતે ડાયલોગ કરાય હું તમને એક્ઝામ્પલ આપી દઉં, પછી પૂરું કરું. કેવી રીતે કરાય એ આપણી પાસે એક્ઝામ્પલ પણ છે કે કઠોપનિષદમાં પહેલી વલ્લી બહુ બધા લોકો ભણ્યા છે નચિકેતાની. ઓકે, તો નચિકેતા જે છે કઠોપનિષદમાં, એને એના ફાધર એવું કહે છે, જ્યારે એના પેલા નચિકેતા એના પિતાજીને એવું કહે છે કે તમે છે ને આવી ઘરડી ગાયો દાનમાં દેવાની બદલે મને દઈ દો ને દાનમાં. એટલે એના ફાધરને એ એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર કહે છે. નચિકેતાના ફાધર જે છે ઉદાલક ઋષિ એની કમાન છટકે છે. એટલે કે છે મૃત્યવે ત્વા દદામી, જ્યાં મોતને આપ્યો તને, મૃત્યવે ત્વા દદામી. હવે જોજો બરાબર કેવી રીતે બહાર રખાય. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાઃ. ઓકે, એક વાક્ય આવ્યું, મૃત્યવે ત્વા દદામી. નચિકેતાને એના ફાધર અતિશય કઠોર વાક્ય કહે છે. બરાબર, વાક્ય એના ફાધર બોલ્યા. ઓકે, નચિકેતા ઊભો છે એના ફાધર પાસે. હવે એ વાક્ય જે છે એના મોઢામાંથી નીકળી નચિકેતાની અંદર પ્રવેશ પામે છે કે નહીં આપણે હવે જોઈએ. કોઈ બી વસ્તુ એના મોઢામાંથી નીકળે, ટ્રાવેલ થઈને હૃદય સોસરવું ઉતરે છે કે નચિકેતામાં એવી તાકાત છે કે એ વાક્યને બહાર ઊભું રાખી અને એની હારે હવે ડાયલોગ કરે, એની આંખમાં આંખ મિલાવીને ડાયલોગ કરે. નરેન્દ્ર મોદીની ભાષામાં આંખ સે આંખ મિલા કે. તો એની હારે હવે એ વાક્ય સાથે ડાયલોગ કરે છે. ઉદાલક એમ કે છે મૃત્યવે ત્વા દદામી. હવે નચિકેતા પોતાની જાતને પૂછે છે, એ વાક્યને અંદર નથી આવવા દેતા. જો તમે જો તો મારા ફાધર કેવા છે, મેં એના સારા માટે કીધું. ઘરડી ગાય દે ને તો અનંદા નામતે લોકાહ તાંસ ગચ્છતિ તા દદત. જે આવી ઘરડી ગાય દે ને તો એને આવા નરકમાં જવું પડે, તો મેં એને બચાવવા માટે કીધું. અત્યારે સારું કરવાનો જમાનો છે, જો મેં કીધું પણ એને તો કઈ કદર જ નથી. આટલું મેં સારું કીધું કે તમે એના કરતા મને આપી દો તો સારું રહેશે, તમને ખોટે ખોટું નરકમાં જવું પડશે. તમે યજ્ઞની દક્ષિણા લઈને બેઠા છો, નબળું દાન અપાય નહીં. અને મારા ફાધરે જો મને એવું કહી દીધું તને મોતને આપ્યું, હું આટલો સારો વ્યક્તિ પણ તોય મારી હારે આવું છે, હંમેશા મારી હારે આવું જ થાય. આ ટિપિકલ પેટર્ન. નચિકેતા એવી પેટર્નમાં નથી પડતો. એક આટલું જો શાંતિથી જઈને બેસે છે, વિચારે છે. શું વિચારે છે? બહુનામેમી પ્રથમઃ બહુનામેમી મધ્યમઃ. આમ તો બહુ બધા પુત્ર, બહુ બધા શિષ્યો અથવા તો સંતાન હોય, એમાં હું ઉત્તમ શિષ્ય કે ઉત્તમ દીકરો છું.
શું કામ? તો કે એકવાર કે એટલે ફટાક કરી દઉં, કીધા વિના હું કરી નાખું, એટલો તો હું બુદ્ધિશાળી છું, શ્રેષ્ઠ શિષ્ય કે દીકરો છું. બહુ નામે મી પ્રથમ, બહુ નામે, ક્યારેક મને એને કેવું પડે, અધરવાઇઝ હું શ્રેષ્ઠ વ્યક્તિ છું. અને મને નથી લાગતું કે યમને પણ મારું કઈ કામ હોય. હું તો શ્રેષ્ઠ વ્યક્તિ છું, કોઈ વાર મને મારા પિતાએ કેવું પડે પછી કરું, આમ તો કે પહેલા જ કરના. એટલે મારી જેવડા 8 વર્ષના છોકરાને યમને કઈ કામ હોય એવું લાગતું મને. તો જ્યારે કડવું વાક્ય છે તો શું કરે છે? તો કે પેલા પોતાની જાતને જોઈ લેશ કે આપણું કઈ છે, આપણે કઈ વાતમાં છે નથી, યમને કઈ કામ છે નથી. ઓકે, હવે તો શું હોઈ શકે? તો કે જરૂર એમણે ગુસ્સાથી કીધું છે. એટલે હવે એ વાક્ય ટ્રાવેલ થઈને વાયની ફ્રસ્ટ્રેટ થાય, દુઃખી થાય, ત્યાં સુધી આવ્યું જ નથી. બારને બારણે રિઝોલ્વ કરી લીધું. અને રિઝોલ્વ કરીને નક્કી એમણે એની લિમિટેશન્સ છે, થાકી ગયા હશે, 3 દિવસથી યજ્ઞ કરે છે, સર્વ વેદ સમદદો, બધું સર્વસ્વનું ત્યાગ કરવાનો યજ્ઞ કરે છે, થાકી ગયા હશે, નીકળી ગયું હશે. તો બરાબર છે, કઈ વાંધો નહીં. એને એવો હક છે, મારા પિતા છે તો હક છે મને કહેવાનો. ગુરુ અને માતા પિતાને હંમેશા શિષ્ય માટે, શિષ્ય અને સંતાનોને કહી શકે. તો એને કીધું, ઓકે, પૂરું. તો ત્યાં આગળ ઓમ તત્સત વાર્તા પૂરી. એ વસ્તુ તો કે સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાઃ, બહાર બનેલી આવડી મોટી ઘટના કે તને મોતને આપ્યો અને ખરેખર એને યમલોકમાં જવું પડે છે, એવી મોટી ઘટનાને પણ એને અંદર ટ્રાવેલ થઈને અંદર સવાર થવા દીધી નથી. એટલે આપણી લાઈફમાં પણ બીજાથી જો આપણે ડિસ્ટર્બ ન થવું હોય તો પૂજ્ય સ્વામીજી આવું બહુ જ સરસ છે. કોઈ કહે છે આપણને કંઈક, એમાં તથ્ય છે, કંઈક તથ્ય લાગે છે, કંઈક મિનિંગફુલ છે, તો એને કહેવાનું કે ઓકે, થેન્ક યુ, ઓમ તત્સત. ઓમ તત્સત, ઓમ તત્સત એટલે પૂર્ણ વિરામ. ઓકે, થેન્ક યુ. તથ્ય નથી એનામાં કે છે સાવ એટલે સાવ એમ માથાધડ વગરનું એમ જ આપણી ઉપર આરોપો કરે છે, અમસ્તું કહે છે, ગુસ્સાથી કહે છે, એની હેબિટથી કહે છે, એના મિકેનિકલ એવા પ્રકારના મિકેનિકલ એક્શનથી બોલ્યા કરે છે. તો આપણને ખબર છે કે એમાં તથ્ય નથી, તો આપણે કહેવાનું કે ઓકે સર, હેવ ઇટ, તમારી વસ્તુ તમારી પાસે રાખો, તમે ત્યાં રાખો, થેન્ક યુ. And again, Om Tat Sat, વાર્તા પૂરી. તો ઇન આઈધર વે, જો તથ્ય છે તો વી ટ્રાય ટુ ચેન્જ, વી ટ્રાય ટુ સે ઇટ કે આપણે આમાં હવે ધ્યાન રાખશું. નથી તથ્ય તો એને એનું ત્યાં પાછું આપો. ડોન્ટ બાય ઓલ ધીસ નોનસેન્સ ફ્રોમ એનીવેર. કોઈ પાસેથી એવી નોનસેન્સ આપણે લેવાની ક્યાં જરૂર? હેવ ઇટ, તમારો ઓપિનિયન તમારી પાસે રાખો, મને જરૂર પડશે ત્યારે કહીશ તમને, મને ત્યારે ખપ નથી તમારા ઓપિનિયન. તો બી વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે શા માટે હાથે કરીને આપણે ક્યારે દુઃખી થવું એવા બટન બીજાને આપવાના? બીજા લોકો પ્રેસ કરે, આ બટન પ્રેસ કરે એટલે આપણે દુઃખી થવાનું, આવું બટન પ્રેસ કરે એટલે હા 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 સુખી થવાનું. વોટ ઇઝ ધીસ? આપણને ખબર છે કે આપણી પ્રસન્નતા, આપણું દુઃખ, આપણું ક્યાં છે, આપણને બધી ખબર છે. કોઈ વ્યક્તિ શું કામ બટન દબાવે આપણે? એટલે લોકો આસપાસના ખૂબ જ ડિયર એન્ડ નિયર કોઈ એને ડિસ્ટર્બ કરે એવો પાવર એને કોઈને નથી આપ્યો. એનું એનાલિસિસ બહુ જ સ્પષ્ટ છે, વેરી વેરી પ્રેગ્મેટિક થિંકિંગ. કોઈ બી કે છે તથ્ય છે લઈ લેવાનું, ઓકે બાય બાય, થેન્ક યુ. નથી, યુ જસ્ટ હેવ ઇટ સર વિથ યુ, વી ડોન્ટ નીડ ઓલ ધીસ થિંગ. અને ત્યાં આગળ ત્યાં પણ આપણે ઓમ તત્સત કરીને ખંખેરીને ઊભા થઈ જાય. એટલે એકઈ વસ્તુ પોતાના મનની અંદર સવાર થવા દેવી નહીં. આપણા મનને આપણે ભગવદ્ ગીતાના ભક્તના લક્ષણો 15મો અધ્યાય, 12મો અધ્યાય એવા સુંદર શ્લોકોથી આપણે આપણા મનને ભરવાનું છે, ભગવાનની અમૃતવાણીથી ભરવાનું છે, નહીં કે લોકોના આવા રિએક્શન્સથી, આવી નોનસેન્સ બિહેવિયરથી નથી ભરવાનું. એટલે એ બધાને બહાર રાખી અને બહારથી ડાયલોગ કરી, રિઝોલ્વ કરી અને એવું ઓપરેટ કરી દેવાનું. વાર્તા પૂરી, ખંખેરીને ઓમ તત્સત હાલતા. એટલે મને બરાબર યાદ છે પૂજ્ય સ્વામી દયાનંદજી કંઈક વાત થતી હતી ને, એટલે
આમ એને કીધું હતું, આઈ ડોન્ટ કેરી એનીથિંગ ઇન માય હેડ, આઈ ડોન્ટ કેરી એટ ઓલ. કે ત્યાં ને ત્યાં એમ કે આમ ઓમ તત્સત હાથ ખંખેરીને પૂરું, બધી ઘટનાઓ જ્યાં જ્યારે બને ત્યાં ને ત્યાં પૂરી થઈ જાય મારા માટે. કોઈમ્બતુરમાં મને આમ બરાબર એનો સીન યાદ છે. આ મેડમ મને કીધું સાહેબ કે મારું મને જે ડિસીઝ થઈ 100% એજ ને કારણે ફિઝિકલ છે, કારણ કે મારા માટે બધી બહારની ઘટનાઓ બહાર ને બહાર બની અને ત્યાં એ જ વખતે પૂરી, વાર્તા પૂરી. આઈ ડોન્ટ કેરી એનીથિંગ. એવું છે તો કોઈની તાકાત નથી કે આપણને ડિસ્ટર્બ કરી જાય. એટલે ભગવાનનો ભક્ત ન તો કોઈને ડિસ્ટર્બ કરે છે, ન તો કોઈને એવા બટન આપે છે કે એને કોઈ ડિસ્ટર્બ કરી જાય. કારણ કે એનામાં એવી બ્રહ્મ વિદ્યાની, એવી આત્મવિદ્યાની, ભગવદ્ ગીતાની વિદ્યાની એવી જબરજસ્ત તાકાત છે. અને પછી આગળ કહે છે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગથી એ મુક્ત છે. કાલે જોઈ જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.